નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. બીબી ન્યૂઝ વિશેષમાં હું સુભાષ આજે આપની સાથે હીટ વેવથી બચવા શું કરવું એના વિશે માહિતી. મિત્રો, ભારત દેશની સંસ્કૃતિ અને પ્રાકૃતિક સૌંદર્ય જેટલી વૈવિધ્યસભર છે એટલી જ ભારતની ઋતુઓ તેના સાચા રંગો લાવે છે. ઋતુઓ ઘણી જ રંગીન છે. ભારતની ભૌગોલિક વિવિધતા ઋતુઓ અને આબોહવાની પરિસ્થિતિઓના અનન્ય સ્પેક્ટ્રમ સાથે આવે છે. વિશ્વના સૌથી વધુ કુદરતી રીતે વૈવિધ્યસભર દેશોમાંનો એક આપણો દેશ ભારત છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે દેશમાં અનેક રંગી લોકો હોવા છતાં ઋતુઓમાં પણ મોટી વિવિધતા છે. ભારતની સાચી સુંદરતા અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ રીતે સામે આવે છે અને દરેક ઋતુ દરેક પ્રદેશમાં પ્રકૃતિની અલગ છાયા લાવે છે. આપણે જે રીતે જોઈએ તો વિશાળ કદ અને વિશાળતા સાથે ભારત જેવા દેશ માટે ભૂગોળ જે વિવિધતા છે એ આબોહવાની પરિસ્થિતિઓની શ્રેણી હોવી એ સ્વાભાવિક છે. તો મિત્રો, આવીએ આજના ટોપિક પર. ચાલી રહી છે હાલ ગરમીની સિઝન. ગરમીથી જ્યારે ત્રાહિમામ થઈ જઈએ ને ત્યારે આપણને એમ લાગે કે ભગવાન, કાશ આ ગરમીના દિવસો જલ્દી પૂરા થાય. જ્યારે ઠંડી હોય ત્યારે ઠંડી માટે પણ એવું જ લાગે. ચોમાસાના જોરદાર વરસાદના દિવસોમાં એમ થાય કે કાદવથી કંટાળ્યા, કાશ આ જલ્દી વરસાદની સિઝન પૂરી થાય. તો મિત્રો, આ રીતે કરો ગરમીના દિવસોમાં હીટ વેવથી પોતાનો બચાવ. ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીનયુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ. ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો. ભલે તમને તરસ ન લાગી હો, પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં. ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહીં, લસ્સી, છાશ સાથે ફળોના જ્યુસનું સેવન પણ કરો. તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન ચોક્કસથી કરો. મિત્રો, આ ગરમીની સિઝનમાં હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં ચોક્કસ પહેરો. બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈ પણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો. બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે, જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે. તડકામાં જતા પહેલા યાદ રાખો, સનસ્ક્રીનનો ચોક્કસથી ઉપયોગ કરવાનો છે અને નિયમિતપણે તેલ લગાવતા રહો. તો બસ મિત્રો, આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે અત્યારે જ ફોલો કરો બીબી ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.